show me again a single religious preacher on the world. I am telling in English because you can show this video to the world. World knows the English language. Show me a single religious preacher in the world who has done a 9-day spiritual discourse just for the help of the prostitutes, for the LGBTQ. હું જે શહેરમાં ઊભો છું ને ત્યાંથી આ મુવમેન્ટ હું ખેચીભાઈ વાત કરતા હતા. LGBTQ મુવમેન્ટ આ ન્યુયોર્ક શહેરમાંથી સૌથી વધારે અમેરિકામાં શરૂ થઈ. આ હજી એના કલરવાળા બધા દેખાશે. બાપુને તો ખબર નહીં હોય, મને ખબર છે LGBTQ નો આખો શબ્દ બાપુ નહીં કે શું છે એ, પણ બાપુ એમ કીધું કે માણસ જે છે, કોઈ પણ માણસને દુઃખ પડે, કોઈ પણ માણસને તરછોડવામાં આવે, કોઈ પણ માણસને ધક્કો મારીને એમ કહેવામાં આવે કે તું નીચો ને અમે ઊંચા, ત્યાં હું એની ભેગો ઊભો છું. ભલે મને ખબર ન હોય કે તમે કોણ છો, પણ હું તમારા ટેકામાં ઊભો છું. એટલે યુનાઇટેડ નેશન્સ મોરારી બાપુ એને આમ, હું તો એમ નહીં કહું કે મોરારી બાપુ યુનાઇટેડ નેશન્સમાં કથા કરે છે, હું એમ કહું યુનાઇટેડ નેશન્સના સદભાગ્ય છે કે એમાં પહેલો આવડો મોટો ડિસ્કોર્સ થયો એ મોરારી બાપુનો છે. સૌથી વધારે લાયક વ્યક્તિ જ આ છે પૃથ્વી ઉપર.